વંથલી પંથકની વાત કરીએ। જૂનાગઢના વંથલી વિસ્તારમાં વરસાદે મુશ્કેલી વધારી છે। જી હા, વધાવી ગામે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગામનો મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો છે। ગામનો મુખ્ય રસ્તો બંધ થતાં લોકોને પડી રહી છે હાલાકી। નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો ગામનો મુખ્ય રસ્તો આખરે કેવી રીતે વરસાદી પાણીના કારણે બંધ થઈ ગયો છે। મુખ્ય રસ્તા પરથી જાણે કે નદીઓ વહેતી હોય તે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે અને આ પ્રવાહમાંથી લોકો નીકળવાનું ટાળી રહ્યા છે, કેમ કે કોઈ મુસીબત સર્જાઈ શકે છે અને હાલ તો વરસાદી પાણી ગ્રામજનો માટે મુશ્કેલી બની રહ્યા છે। અને હવે કેશોદની વાત કરીએ। જૂનાગઢના કેશોદના સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો જાણે તળાવ અને નદીનો પ્રવાહ હોય તે પ્રકારે અહીંયા વરસાદી પાણીનો પ્રવાહ જોઈ શકો છો। ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદના કારણે નોરી નદી, જે સ્થાનિક નદી છે, તેમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થયો છે। સિલોદર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। રસ્તો બંધ થતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે જુલાઈમાં જમાવટ કરતા મેઘરાજા। જળાશયો ભરપૂર છે, રસ્તા બંધ થઈ ચૂક્યા છે, ગામ સંપર્ક વિહોણા બની રહ્યા છે, લોકોની મુશ્કેલી વધી રહી છે। મેઘ મહેર હવે ધીમે ધીમે મેઘ કહેરમાં પરિવર્તિત થતી હોય તે પ્રમાણના દ્રશ્યો હાલ તો જૂનાગઢમાંથી સામે આવી રહ્યા છે। કેશોદ પંથકની વાત હોય, વંથલીની વાત હોય કે પછી અન્ય કોઈ પંથકની, જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે। સાર્વત્રિક વરસાદ પૂરા રાજ્યમાં વરસી રહ્યો છે, પણ જો ખાસ કરીને જૂનાગઢ પોરબંદરની વાત કરવામાં આવે તો કઈ રીતે હાલ તો જૂનાગઢના ગામડાઓ પાણીમાં ડૂબી રહ્યા છે, આ દ્રશ્યો પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ। ભારે વરસાદ ઉપરવાસમાં પણ વરસી રહ્યો છે, જૂનાગઢમાં પણ વરસી રહ્યો છે, તેના કારણે નાની નાની સ્થાનિક નદીઓ છે તેમાં પણ હાલ તો પૂરની પરિસ્થિતિ અને આ નદીઓ ગાંડીતુર બની કઈ રીતે રોડ રસ્તા પરથી તેમના પાણીના પ્રવાહ નીકળી રહ્યા છે, દ્રશ્યોમાં જુઓ। જૂનાગઢ